હમણાં કુંવરજીભાઈ ને અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ, બંધ બારણે બેઠકો થઈ, એમને બોલાવ્યા, એમને નરસંઘવીને. શું લાગે તમને? તો ત્યાંથી વાવડ હાચા મળતા હશે. મને ખરેખર કાલે એક પોસ્ટ જોઈ દિવ્યેશભાઈ, મને હાસ્ય આવતું હતું કે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હવે ઉપમુખ્યમંત્રી બનશે. એટલે મને ખરેખર હાસ્ય એવું આવ્યું કે તમે માંગણી કરો છો તો ઉપમુખ્યમંત્રી માંગણી શેના માટે કરો છો ભાઈ? આ સમાજમાં સૌથી વધારે વોટિંગ છે, સૌથી વધારે વસ્તી છે, સૌથી વધારે ટેક્સ ચૂકવે છે, તો તમે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીમાં કેમ અટકીને બેસા છો? આ ખરેખર આ કોળી સમાજ મુખ્યમંત્રીનો 100% દાવેદાર છે. કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત લાભ માટે કે રાજકીય લાભ માટે કોઈ પણ સંગઠનનો ઉપયોગ ન કરવો જોઈએ, જેના અનુસંધાને અમે આજે ઠરાવ પર પસાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજ જે છે એ સમાજ હિત માટેનું કામ કરી રહી છે, કોઈ વ્યક્તિને કે રાજકીય પાર્ટીને લાભ કરવા માટેનું સંગઠન નથી. બીજાને તે કંઈક કમિટમેન્ટ કરીને જ લીધા છે ને ભાજપની અંદર, તો એ લોકો રાહ જોઈને બેઠા હોય તો આગુ પાછું કરે, સ્વાભાવિક છે. અને કોળી સમાજની અંદર બીજા પણ અન્ય ઘણા એવા ચહેરા છે કે ગુજરાતની યુવા પેઢી સમાજનું દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ કે કોઈ એક ચહેરાને બાકાત કરતા ઘણા બધા ભાજપની અંદર છે, એને પણ ખરેખર તક આપવી જોઈએ. પરસોત્તમભાઈ સોલંકી છે એ કોળી સમાજના એક પીઢ અને વડીલ આગેવાન છે. કોળી સમાજે હંમેશા એમનું માન સન્માન ખૂબ જાળવ્યું છે. એટલે એ અને તમે જે વાત કરી એમણે એમના મિજાજમાં ભાષણ આપ્યું, એમનું વક્તવ્ય આપ્યું. પરસોત્તમભાઈ હંમેશા એમના મિજાજમાં એમને જે એને દિલમાં જે વાત હોય છે એ જ વાત કરતા હોય છે. એમ આજે ભાવેશભાઈને પણ એવું લાગ્યું કે ભાઈ હવે મારે સમાજ માટે થોડોક સમય આપવો છે અને સમાજના યુવાનોને મળવું છે. એટલે એમણે એમની વિચાર જે છે મને રજૂ કર્યો કે ભાઈ મારે પણ તમારી સાથે, તમે સમાજના યુવાનોને ગુજરાતભરમાં મળવા જાવ છો તો મારે પણ તમારી સાથે જોડાવવું છે, અને અમે એમને યુવા ટીમમાં આવકાર્યા છે. કોળી સમાજ હવે જે પહેલા જે માત્ર લાગણીમાં આવીને, આવેશમાં આવીને કે આની સાથે તો અમારે બાપ દાદાના સંબંધો હતા ને અમે વર્ષોથી એમને ત્યાં વાહિદો કરતા હતા, હાથીપણું કરતા હતા, એટલે એને મત આપવા પડે, એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કોળી સમાજના યુવાનોએ ઉખાડીને ફેંકી દીધી છે. આવનારી 2027 ની જે તમે વાત કરો તો હું સ્પષ્ટપણે કે જે લોકોએ આ કોળી સમાજનો ભાવ લીધો છે ને, અને પાડી તો દેવાના છે, ફાઇનલ છે. જે લોકોએ માત્ર આ કોળી સમાજનો મતનો ઉપયોગ કર્યો, પછી અમારો ખુદનો રાજકીય નેતા હોય કે આ સત્તા પક્ષ હોય, ને એક વખત એની ઓકાત બતાવી દેવાની છે. આપણી સાથે દિવેશભાઈ ચાવડા છે, મુકેશભાઈ રાજપરા છે, ચિરાગભાઈ ઝાલા છે, બળદેવભાઈ સોલંકી છે. આ તમામ કોળી સમાજના આગેવાનો છે, તેમની સાથે આપણે ચર્ચા કરીએ. દિવેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. સૌપ્રથમ કે જે બેઠક મળી એ બેઠકને લોકો શું શક્તિ પ્રદર્શન માને, કોઈ મેસેજ માને, કે એક સામાન્ય બેઠક હતી? ધાર્મિકભાઈ, અખિલ ભારતીય કોળી સમાજનું અમારું જે દેશવ્યાપી સંગઠન છે એની ગુજરાત શાખાની યુવા ટીમ દ્વારા આજે એક પ્રદેશની કારોબારીનું આયોજન કરવામાં આવેલ હતું, જે દર 3 મહિને કોઈક ને કોઈક અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ વિસ્તારોમાં અમે કરતા હોઈએ છીએ. આ કારોબારીમાં સમગ્ર ગુજરાતના યુવાનો હાજર હતા, અને હીરાભાઈ સોલંકી અમારા પ્રદેશના મુખ્ય બોડીના પ્રમુખ હોય એ પ્રોટોકોલના આધારે હીરાભાઈ પણ આજે હાજર રહ્યા હતા. તેમજ સાથે સાથે રાષ્ટ્રીય ટીમના અજીતભાઈ પટેલ, મનુભાઈ ચાવડા જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ અમારી જે રૂટીન બેઠક જે દર 3 મહિને થતી હોય છે, રૂટીન બેઠક હતી, જેમાં સામાજિક પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી. યુવાનોને ખાસ કરીને જે મુશ્કેલીઓ પડતી હોય છે એ યુવાનોને પડતી મુશ્કેલીઓ ઉપર ચર્ચા કરવામાં આવી. એટલે માત્ર ને માત્ર સામાજિક, શૈક્ષણિક અને આર્થિક બાબતોની ચર્ચા કરવામાં આવી છે. જી, તો કોઈ આમાં શક્તિ પ્રદર્શન કે કોઈ એક મેસેજ મોકલવાની કોઈ વાત નથી તમારા કહેવા મુજબ? નહીં, મેસેજ અમારે જે આપવાનો છે અમારા સમાજને આપવાનો હોય છે કે ભાઈ તમામ પાર્ટીના લોકો સમાજ હિતની વાત આવે ને સમાજના પ્રશ્નોની વાત આવે ત્યારે એક મંચ ઉપર બેસી અને એના માટે મંથન કરી શકે છે અને એનો રસ્તો કાઢી શકે છે. જી, તમારી પાસે આવી રહ્યો છું. આપણી સાથે અન્ય આગેવાનો પણ છે. બળદેવભાઈ પાસે જઈશું. બળદેવભાઈ પણ હાજર હતા આ બેઠકમાં. બળદેવભાઈ, એ કહેશો કે શું પોલિટિકલ પાર્ટીઓમાં કોળી સમાજને લઈને શું ઘટે છે, શું વિચારો છો આપ? હાલ તો આજની જે બેઠક હતી એની ચર્ચા કરવાની વાત હોય તો રાજકીય કોઈ ચર્ચાઓ આજની બેઠકમાં હતી નહીં. આજની બેઠકમાં સામાજિક ઉત્થાન કઈ રીતે થઈ શકે, સમાજને કઈ દિશામાં કામ કરવું જોઈએ, કઈ વિચારધારા સાથે જોડાવવું જોઈએ, આ વિચારોની ગોષ્ઠી કરવા માટેની બેઠક હતી. આજે અમારા યુવા અધ્યક્ષ દિવેશભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ રજિસ્ટર દિલ્હીની યુવા પાંખની બેઠક હતી. આમાં વિશેષ મુદ્દાઓમાં જે
જીપીએસસી માં પ્રાથમિક શિક્ષકોની અંદર ઓબીસી ની કેટેગરીમાં જે વિસંગતતાઓ થઈ છે અને જે અન્યાયો થયા છે એ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી. સદસ્યતા અભિયાન થકી પૂરા ગુજરાતની અંદર યુવાનો જે 52 વર્ષ જૂનું સંગઠન છે એ સંગઠન સાથે જોડાય અને દેશભરની અંદર કોળી સમાજના એક તાતને જોડાવાનું કામ કરે, આ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી. રાજકીય બાબતની આપ ચર્ચા કરી રહ્યા છો, ચોક્કસપણે આખા ગુજરાતની અને ગુજરાતના મીડિયાની નજર કે આ બેઠક ઉપર હતી, પણ આ અમારી રૂટીન બેઠકો હોય છે. દર 3 મહિને, દર 6 મહિને કારોબારી બેઠક મળતી હોય છે. પણ જે રીતનો માહોલ આજે ગુજરાતની અંદર છે તો સૌને કોઈને લાગ્યું કે રાજકીય બેઠકો હશે, પણ નહીં. ચોક્કસ એ વાતનું ખંડન કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે જે સમાજને આપવાનું છે, સમાજની પાસેથી જે મેળવવાનું છે, આ બાબતની ચર્ચાઓ અમે કરતા હોઈએ છીએ અને કરતા રહેવાના છે. બળદેવભાઈ, તમે જુઓ કે પહેલા એ પ્રકારનું હતું કે કોંગ્રેસના નેતા, ભાજપના નેતા, પણ હવે ધીરે ધીરે ગુજરાતનું રાજકારણ છે ને એ સમાજ તરફ જઈ રહ્યું છે. પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, અન્ય સમાજ હોય, એમના સંમેલન મળે ને આ સંમેલનમાં તમામ પક્ષના લોકો પણ હાજર હોય ને પછી જે આદેશ થાય ને એનું તમામ પાર્ટીમાં જે મોટા મોટા નેતા હોય તમામ તેનું પાલન કરતા હોય છે. શું તમે એ બાબત વિચારી રહ્યા છો કે ખરા અર્થમાં કોળી સમાજના તમામ ધારાસભ્યો ભલે અલગ અલગ પક્ષમાં હોય પણ સમાજ જે આદેશ આપશે તે જ તમામ પાલન કરશે? આજે અમારી યુવાની બેઠકની અંદર પહેલો ઠરાવ તો એ હતો કે કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત લાભ માટે કે રાજકીય લાભ માટે કોઈ પણ સંગઠનનો ઉપયોગ ન કરવો જોઈએ, જેના અનુસંધાને અમે આજે ઠરાવ પર પસાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજ જે છે એ સમાજ હિત માટેનું કામ કરી રહી છે, કોઈ વ્યક્તિને કે રાજકીય પાર્ટીને લાભ કરવા માટેનું સંગઠન નથી. એટલે ચોક્કસપણે આપને આ ધ્યાન ઉપર લાવીએ કે જે કોઈ પણ વિચારધારાના વ્યક્તિ હોય, જેમ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે XYZ પાર્ટી હોય, એમાંથી કોઈ પણ બાબતો આજની વિષયમાં હતી જ નહીં અને હશે પણ નહીં. અખિલ ભારતીય કોળી સમાજ જે છે સંગઠન એ હંમેશા સમાજને દિશા દેવાનું કામ કરી રહ્યો છે અને દિશા દેતો રહેશે. ચિરાગભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? ચિરાગભાઈ, તમે કહો, મને લાગે આ બાબત પર તમે વધુ વાત કરી શકશો, કારણ કે જે ઓબીસી સમાજની વાત છે. મારું કહેવાનું મેં જે દિવ્યેશભાઈને સવાલ કર્યો કે મારો સવાલ એ જ હતો કે આપણે વર્ષોથી વાત કરીએ છીએ, આપણે ઘણી ચર્ચાઓમાં પણ એ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં છે તો એને સવાલ કરીએ તો જે પ્રકારે વસ્તી છે કોળી સમાજની, એ પ્રકારની મંત્રીઓમાં તમે જુઓ, ખાતાઓની ફાળવણી જુઓ, મુખ્યમંત્રીની વર્ષોથી માંગ, આ બાબતે આપણે વર્ષોથી વાત કરી, નાના મોટા હોદ્દા આપીને એને સાથે રાખવામાં આવે છે, પરંતુ મહત્વના જે હોદ્દા હોય છે એમાંથી આજની તારીખે પણ દૂર. તો આ બાબતે તમે શું કહેશો? એક તો આનંદની વાત આજે એ છે કે અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ સંગઠનમાં જોડાયેલા આપ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક સમાજના આગેવાનો સાથે મળી સમાજ હિત માટે ગાંધીનગર કે અમદાવાદ ભેગા થયા. તો આજે અમારા સમાજ માટે તો ખરેખર આનંદની વાત એક જ કહેવાય કે એક થાળીએ બધા જમવા બેસે છે. તો જે મહત્વની બાબત છે કે સમાજની ખરેખર મૂળભૂત સમસ્યાઓ કઈ છે, તો મૂળભૂત સમસ્યાઓને કેન્દ્ર સ્થાને રાખી તેના માટેની લડત હોવી જોઈએ. આ કોઈ ધારાસભ્યો કે સાંસદ બનવા માટે લડાઈ ના હોવી જોઈએ. સમાજની જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે અવાજ ઉઠાવવો જોઈએ. તો ખરેખર મૂળભૂત સમસ્યાઓ કઈ છે? તો કે શિક્ષણ. દરેક સમાજમાં શિક્ષણનું મહત્વ રહેલું છે અને શિક્ષણના લીધે જ દરેક સમાજની પ્રગતિ થઈ રહી છે. તો આજે જે શૈક્ષણિક અન્યાયો થઈ રહેલા છે, પેલું જે સરકારી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. બીજું, આજે જે સરકારી ભરતીઓ થાય છે તે રોસ્ટર મુજબ થાય છે. હવે આરક્ષણ બાબતે સમાજને નોલેજ નથી, તો આ રોસ્ટર પદ્ધતિઓ ગાલી અને સમાજને જે અન્યાય થાય ને ત્યાં પછાત સમાજને ખબર નથી. તાજેતરમાં જે ભરતી થઈ છે, હમણાં જે વિદ્યા સહાયકની ભરતી આવી, 135 શિક્ષકો લેવામાં આવ્યા, બરાબર? તો એમાં જે દેખીતો અન્યાય છે, દેખીતો અન્યાય એટલે કે 135 જે સીટો છે એમાં 27% લેખે આ ઓબીસી સમાજને 36 સીટો ભાગમાં આવી જોઈએ. કેટલી? 36 સીટો. પણ આપવામાં કેટલી આવી? માત્ર 6 સીટો. જ્યારે ઓપન કેટેગરીને 50% દરે જે ભરતી થાય છે તે થાય જ છે, બરાબર? જે 68 સીટો ફાળવવામાં આવી ઓપન કેટેગરી તે બરોબર છે.
જ્યારે 10% ઈડબ્લ્યુએસ વાળાને તેને માત્ર ભાગમાં 13 સીટો આવે છે અને ભરતી કેટલી કરી? 38 સીટોની ભરતી. એટલે હું તો એમ કહું, આ સત્તા પક્ષમાં બેઠેલા લોકો માત્ર આઈ ભરવા, રબારી, માલધારી, હુઈ, હુતાર આ સમાજના લોકોને ખાલી મદદ જોઈએ છે ભાઈ. આ દેખીતો અન્યાય છે. તમે ઓપન કેટેગરી વાળાને પૂરેપૂરી ભરતી કરો છો, ઈડબ્લ્યુએસ વાળાને 10% લેખે માત્ર 13 સીટો આવે, તમે 38 સીટો ફાળવી દીધી. કેમ ભાઈ? આ કોઈ એક બાપની પેઢી છે? આ મને તો એવું લાગે કે ગૌણ સેવા આયોગ પસંદગી આ જે સરકાર છે એ ચોક્કસ જ્ઞાતિઓના વિકાસ માટે બનેલી છે. તે ધારે એની ભરતી કરે, તે ધારે એને મુખ્યમંત્રી બનાવે, તે ધારે એને ઉપમુખ્યમંત્રી બનાવે. તો એવું કેમ ભાઈ? આ સરકાર કોઈ ચોક્કસ લોકો ચલાવે છે? આ બંધારણ એવું કહે કે દરેક સમાજને સરખી ભાગીદારી મળવી જોઈએ. તો જેની 10% વસ્તી છે એને તમે 38 સીટો આપી દો છો. આ કેનો ન્યાય? માત્ર 27% લેખે 54% ઓબીસી સમાજ આવે છે, 27% લેખે પણ તમે ભરતી નથી કરતા. બરાબર? માત્ર 36 સીટો જેની આવે છે એને માત્ર 6 સીટો જ આપવામાં આવી છે. આ સમાજને ખરેખર જે મૂળભૂત સમસ્યાઓ છે તેના બાબતે કોઈ અવાજ ઉઠાવતું નથી. સમજાય છે ધાર્મિકભાઈ? બંધારણ એવું કહે છે કે દરેક સમાજને સરખો દરજ્જો મળવો જોઈએ. તો જે આ મૂળભૂત સમસ્યાઓ છે, આ તો મેં તમને આજે તાજેતરમાં વિદ્યા સહાયકની ભરતી આપી, તમને એક જ મુદ્દાની તમને વાત કરી. આવી તો ઘણી બધી ભરતીઓ થઈ ગઈ. તમે ગૌણ સેવા આયોગ પસંદગીમાં જે જીપીએસસી માં ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, મૌખિક ઇન્ટરવ્યુ, જે પારદર્શી નથી. ખરેખર જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે હસમુખભાઈ પટેલે માત્ર એલઆરડીના સચિવ હતા. આજે આખું ગૌણ સેવા આયોગ સંભાળે છે. સમજો તો અત્યારે જે મોટો ઘટક સ્ફોટ થયો છે, જયેશભાઈ વરિયા હોય કે ડીસી રાઠોડ સાહેબ હોય, જેના દ્વારા જે સમસ્યાઓ છે જે સમાજ સામે મૂકવામાં આવી, તો આ સરકારે હસમુખભાઈ પટેલ કે મોક ઇન્ટરવ્યુ જે લેવાનો વ્યક્તિ હતો સરદાર ધામમાં, તેના ઉપર કયા એક્શનો લીધા ભાઈ? કોઈ જાણતા નહીં. શું કામે? કેમ કે ગૌણ સેવા આયોગ પસંદગીનો જે અધ્યક્ષ છે તે પોતે પાટીદાર છે, સવર્ણ છે, અને મુખ્યમંત્રી પણ પાટીદાર છે. એનો મતલબ એ થઈ ગયો કે તમે મુખ્યમંત્રી બનો તો તમારા સમાજને કોઈ હલાવવાનું નથી. ધાર્મિકભાઈ, આપણે કોઈ ચોક્કસ જ્ઞાતિનો વિરોધ નથી, પણ જે ઓબીસી સમાજમાં આવે છે, જે ખરેખર સામાજિક અને શૈક્ષણિક પછાત છે, તે વ્યક્તિઓને વધુમાં વધુ પછાત બનાવવાનું જે આ કાવતરું ચાલી રહ્યું છે, તેના વિશે એની લડત છે. તમે ધારાસભ્ય બનો તો તમારા ચોક્કસ સમુદાય માટેની લડત તમારે લડવી જોઈએ. જે ખરેખર આર્થિક રીતે પાછળ છે, જે સામાજિક અને શૈક્ષણિક જે લોકો પછાત છે, તેના માટેની વ્યવસ્થા પેલા હોવી જોઈએ. તો આજે આંદોલનો કરવામાં આવે બરાબર, પણ મૂળભૂત જે સમસ્યાઓ છે તેના માટે લડવામાં આવતું નથી. અહીંયા તો માત્ર કોળી, આઈ, ભરવાડ, હુઈ, હુતાર, આદિવાસી કે દલિત સમાજોના માત્ર મત લેવામાં આવે છે. તેની મૂળભૂત સમસ્યાઓ માટે લડવામાં આવતું નથી. અને ખરેખર કોઈ પણ સમાજનો આગેવાનો હોય તેને સમાજની મૂળભૂત સમસ્યા, આરોગ્ય અને શિક્ષણ માટેની લડત હોવી જોઈએ, નહીં કે પોતાના વ્યક્તિગત કે પોતાના જ્ઞાતિઓના વિકાસ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. જી ધાર્મિકભાઈ. તમારી પાસે અન્ય સવાલ લઈને આવી રહ્યો છું. મુકેશભાઈ પાસે જાઓ. મુકેશભાઈ, એક વાત એ કહો કે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, છેલ્લા એક સવાલ ઘણા વર્ષોથી ચર્ચાતો રહ્યો છે કે મુખ્યમંત્રી કેમ નહીં, અને હવે છેલ્લા લાંબા સમયથી એવી પણ ચર્ચા હતી ભાજપમાં કે CR પાટીલ જઈ રહ્યા છે, પણ ઓબીસી પ્રદેશ પ્રમુખની વાત છે. આમ તો તમે ભાજપ સાથે નાતો નથી ધરાવતા, પણ એવી ઈચ્છા ખરી કોળી સમાજના એક યુવાન તરીકે કે ભાઈ અમારા સમાજના વ્યક્તિ પણ મુખ્યમંત્રી બને, કા પછી પ્રદેશ પ્રમુખના હોદ્દામાં હોય, ભલે પછી કોંગ્રેસ હોય, ભલે ભાજપ હોય કે અન્ય પક્ષ હોય? આપનું માઇક બંધ છે મુકેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. આપનું માઇક બંધ છે, ઓડિયો આપનો નથી આવી રહ્યો. જી હવે બોલો. સ્વાભાવિક છે ધાર્મિકભાઈ કે ગુજરાતની અંદર 2.5 કરોડ જેવી વસ્તી હોય તો જેમ ચિરાગભાઈ અને જેમ દિવ્યેશભાઈ કીધું, યુવા પેઢી જાગૃત ને શિક્ષિત થઈ એટલે ક્યાંક ને ક્યાંક 100% જ્ઞાતિ જાતિના રાજકારણની અંદર 100% કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય થાય જ છે.
તમે આમ જોવો એટલે આટલી મોટી વસ્તી હોવા છતાં બંધારણની જોગવાઈ પ્રમાણે જે કઈ સીટોની અંદર જ્યાં અમારી વસ્તી હોય ત્યાં એને ટિકિટ ફાળવવાની અંદર ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ બી પાર્ટી એ મતભેદ રાખે જ છે. અને હું તો સ્પષ્ટપણે કહીશ કે આટલી વસ્તી હોય તો કેમ ભાઈ, અમે જાગૃત નાગરિક છીએ, અમારી વસ્તી મોટી છે, તો પ્રદેશ પ્રમુખ થી લઈ જે મુખ્ય ખાતા હોય કે પછી મુખ્યમંત્રી 100% કોળી અને ઠાકોર સમાજનો જ હોવો જોઈએ. મુકેશભાઈ હા. વચ્ચે આપને રોકીશ. તમે જે વિસ્તારથી આવો છો ને, વિસ્તારથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ પણ આવે છે. હમણાં કુંવરજીભાઈ ને અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ, બંધ બારણે બેઠકો થઈ, એમને બોલાવ્યા, એમને હર્ષ સંઘવીને. શું લાગે તમને? તો ત્યાંથી વાવડ હાચા મળતા હશે. મીડિયાના માધ્યમથી કે પછી સોશિયલ મીડિયાની અંદર ફોટાની બધું વાયરલ થયું જોયું, પણ કદાચ હા. શુભેચ્છા મુલાકાતે ગયા હોય કે પછી કદાચ હમણાં મંત્રીમંડળની અંદર ફેરફાર થવાનો છે કે પ્રદેશ પ્રમુખની અંદર ફેરફાર થવાનો છે, એના માટે ગયા હોય, કોઈ સ્પષ્ટ માહિતી આપણી પાસે નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ સમયે ગયા હોય તો એ કદાચ એના ફાયદા માટે ગયા હોય. ને સ્વાભાવિક છે કે વર્ષોથી આ ક્ષેત્રની અંદર છે એટલે કદાચ એની લાગણી ને માંગણી હોય કે એને હજી આનાથી ઊંચી કોઈ પોસ્ટની અંદર જવું હોય, તો એના માટે કદાચ ચર્ચા વિચારણા કરવા ગયા હોય, તો એમાં કદાચ કોઈ ગુજરાતના કોળી ઠાકોરને કે મને યુવા તરીકે કોઈ વાંધો ન હોવો જોઈએ. એમ મંત્રી પદ જાળવી રાખવાનું છે કે પછી, કારણ કે બીજી બધી ચર્ચાઓ તો પછી વિછ્યાનો કાંડ થયો એ પછી તો મંત્રી પદ જળવાઈ જાય તો બસ છે, એવી ચર્ચાઓ થઈ રહી છે. આમ તો હવે વિવિધ પક્ષની અંદરથી ભાજપે એટલી બધી ભરતી કરી લીધી છે કે એ લોકોને તે અલગ અલગ પોસ્ટની અંદર એટલે અલગ અલગ ખાતાની અંદર કોને હાચવવા ને કોને બાકાત કરવા, એટલા માટે કદાચ આગુ પાછું કરે એવી શક્યતા ખરી. એમ કારણ કે બીજાને તે કઈક કમિટમેન્ટ કરીને જ લીધા છે ને ભાજપની અંદર, તો એ લોકો રાહ જોઈને બેઠા હોય તો આગુ પાછું કરે, સ્વાભાવિક છે. અને કોળી સમાજની અંદર બીજા પણ અન્ય ઘણા એવા ચહેરા છે કે ગુજરાતની યુવા પેઢી સમાજનું દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ કે કોઈ એક ચહેરાને બાકાત કરતા ઘણા બધા ભાજપની અંદર છે, એને પણ ખરેખર તક આપવી જોઈએ એવું મારું માનવું છે. જી, આપની પાસે ફરી આવી રહ્યો છું. દિવ્યેશભાઈ, એક વાત મને કહો, થોડા દિવસો પહેલાની વાત છે, પરસોત્તમ દિવ્યેશ ભાઈ સોલંકીનો જન્મદિવસ હતો અને પરસોત્તમભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ઘણા નિવેદનો આપવામાં આવ્યા. એમણે કીધું કે મને મંત્રી બનાવવો પડ્યો. એમણે ત્યાં સુધી કહ્યું કે આજે તો હું કેબિનેટ મંત્રી હોત. એમણે ત્યાં સુધી કીધું કે મને આ ખોરાક ભાવે, આ ખોરાક ન ભાવે, જેને જે બોલવું એ બોલે, હું તો આવો જ છું, આવો રહીશ. ને આખી એમણે પોતાના મિજાજમાં વર્ષો પહેલા જે પેલા ભાષણ આપતા એ જ પ્રકારે ભાષણ આપ્યું. નીમુબેન આવ્યા નહીં તો એમની પણ નારાજગી એમણે ઠાલવી દીધી. તમને શું લાગે છે કે હું એક તમને કોળી સમાજના આગેવાન તરીકે પૂછું, કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પરસોત્તમભાઈ સોલંકી આવું બોલે કેટલી અસર થાય સમાજમાં? આપનો ઓડિયો બંધ છે, એક જ મિનિટ. હા બોલો, હવે બોલો. પરસોત્તમભાઈ સોલંકી છે એ કોળી સમાજના એક પીઢ અને વડીલ આગેવાન છે. કોળી સમાજે હંમેશા એમનું માન સન્માન ખૂબ જાળવ્યું છે. એટલે એ અને તમે જે વાત કરી એમણે એમના મિજાજમાં ભાષણ આપ્યું, એમનું વક્તવ્ય આપ્યું. પરસોત્તમભાઈ હંમેશા એમના મિજાજમાં એમને જે એને દિલમાં જે વાત હોય છે એ જ વાત કરતા હોય છે. એટલે મંત્રી પદ આપવું પડ્યું, કેવી રીતે આપવું પડ્યું, હવે એ તો ખરેખર પરસોત્તમભાઈ જ આના વિશે સૌથી વધારે સારી રીતે જવાબ આપી શકે. પણ કોળી સમાજ છે એ પરસોત્તમભાઈને માને છે, એટલે પરસોત્તમભાઈની વાત કોઈ પણ વાત હોય તો કોળી સમાજ સારી વાત, પોઝિટિવ વાત હંમેશા સ્વીકારી છે અને સ્વીકારશે. એક વાત એમાં એમણે જે વાત કરી હતી ત્યાંના સાંસદને લઈને કે આવ્યા નહીં, મેં એમની માટે કેટલું કર્યું, મેં ક્યાં એમને કે કામ સોંપ્યું, ત્યાં સુધીની એમણે વાત કરી દીધી છે. તો સીધી વાત છે, મારે તમને એ જ પૂછવું છે કે આ પ્રકારના નિવેદન કોળી સમાજમાં જાય, જેમ કે એમણે સાંસદની વિરુદ્ધમાં આપ્યું હોય, તો લોકો ભલે ભાજપને મત આપતા હોય, પણ તમારી દ્રષ્ટિએ લોકો પછી એવું વિચારે કે નહીં, હવે આની દૂરી બનાવવી પડશે. હવે એક આજે કોળી સમાજનો દરેક મતદાર પણ જાગૃત થઈ ગયો છે અને કોળી સમાજનો દરેક યુવાન પણ ખૂબ જાગૃત છે. એટલે એ દરેક યુવાનને પોતપોતાની રીતે આ વાતને જે છે પોતપોતાની રીતે એને મૂલવવાનો અધિકાર છે. એટલે એમાં હું કોળી સમાજ વિશે, કોળી સમાજ વતી હું કોઈ અભિપ્રાય આપું તો એ મારા પોતાનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે, કોળી સમાજનો અભિપ્રાય એને ના કહી શકાય, આવું મારું માનવું છે. ધાર્મિકભાઈ,
હીરાભાઈ આજે શું બોલ્યા? કારણ કે એની પણ મંત્રીની ચર્ચાઓ ચાલે છે અને એ હાજર રહ્યા, એમના દીકરા પણ હાજર રહ્યા છે. ખાસ વાત તો એ છે, મને લાગે એમને પણ ધીમે ધીમે રાજકારણમાં લાવી રહ્યા છે. હીરાભાઈ આજે અમારા અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રદેશના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હોવાને નાતે અમારી યુવા ટીમમાં વિશેષ આમંત્રિત હતા અને એમણે યુવાનોને એક જુસ્સો ચડે એવું વક્તવ્ય, જોરદાર વક્તવ્ય આપ્યું અને આવનારા સમયમાં કે ભાઈ હવે અખિલ ભારતીય યુવા કોળી સમાજ સંગઠન અને ગુજરાતના કોળી સમાજની નેતૃત્વ જે છે યુવાનોને સોંપવાની હીરાભાઈએ વાત કરી છે. અને હીરાભાઈ યુવાનોને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે કઈ રીતે યુવાનોને પગભર બનાવી શકાય. કોળી સમાજનો યુવાનો બિચારો બાપડો ના રહે એના માટે શું કરવું જોઈએ, એના માટે શું પગલા ભરવા જોઈએ, એના માટે માર્ગદર્શન પણ આપ્યું છે. અને આવનારા સમયમાં કે યુવા ટીમ કોઈ પણ કાર્યક્રમ કરશે તો હીરાભાઈ સોલંકીએ ત્યાં હાજર રહેવાની અમને ખાતરીને ભરોસો આપ્યો છે. એક સવાલ હજુ પણ પૂછી લો. એમણે યુવાનો પર ભાર મૂક્યો તો, જેમ કે તમે પણ યુવા છો, ચિરાગભાઈ પણ યુવા છે, અને આપણે છેલ્લા ઘણા સમયથી યુવા કોળી સમાજના આગેવાનો સાથે સતત ચર્ચા કરતા રહ્યા છીએ. પરસોત્તમભાઈ સોલંકીના દીકરા પણ યુવા જ છે, એ પણ તૈયાર થઈ ચુક્યા છે. એમણે તો ત્યાં સુધી કીધું હતું પરસોત્તમભાઈએ પોતાના ભાષણમાં કે મને જેટલો પ્રેમ આપ્યો છે એટલો પ્રેમ મારા દીકરાને આપજો. ને જે પ્રકારે ભાવેશભાઈ સોલંકી, હીરાભાઈના દીકરા હાજર રહ્યા, એ કદાચ સંગઠનમાં જોડાઈ પણ ગયા છે વાવડ મળ્યા મુજબ, તો એ શું દર્શાવે છે કે આવનાર સમયમાં બીજી પેઢી રાજકારણમાં આવી રહી છે? ધાર્મિકભાઈ, આ જે પહેલી વાર આ ઘટના બન્યું છે એવું નથી. ઇતિહાસમાં તમે લાખો વર્ષોનો ઇતિહાસ છે, તો એ તો આજે નહીં તો નવી જનરેશન કાલે જાહેર જીવનમાં સમાજ સેવા માટે જે કઈ બી જેને રસ હોય ને જે કરી શકે એમ હોય એ આવતી જ હોય છે. આજે ચિરાગભાઈના પરિવારમાંથી કોઈ સમાજ સેવામાં નથી, પણ ચિરાગભાઈ એને પોતે મનથી એવી ઈચ્છા થઈ છે કે ભાઈ મને ઈશ્વરે કઈક શક્તિ આપી છે, સારું વિચારવાની શક્તિ આપી છે, તો હું મારા સમાજ માટે જેટલું બની શકે એટલું કરું છું. મુકેશભાઈ રાજપરાના પપ્પા ક્યાંય રાજનીતિમાં કે ક્યાંય સમાજ સેવામાં હતા નહીં, પણ મુકેશભાઈને એવું થયું કે ભાઈ મને ઈશ્વરે શક્તિ આપી છે, મારે કરવું છે તો મારે કરવું જોઈએ. અને એમણે એમની ફરજ છે, આ તો ફરજ છે, ફરજનો એમણે મુકેશભાઈની, ચિરાગભાઈની મારી જે ફરજ હતી અમે પૂરી કરી. એમ આજે ભાવેશભાઈને પણ એવું લાગ્યું કે ભાઈ હવે મારે સમાજ માટે થોડોક સમય આપવો છે અને સમાજના યુવાનોને મળવું છે. એટલે એમણે એમની વિચાર જે છે મને રજૂ કર્યો કે ભાઈ મારે પણ તમારી સાથે, તમે સમાજના યુવાનોને ગુજરાતભરમાં મળવા જાવ છો તો મારે પણ તમારી સાથે જોડાવવું છે, અને અમે એમને યુવા ટીમમાં આવકાર્યા છે. જી, ચિરાગભાઈ આપની પાસે આવી રહ્યો છું. કેવું લાગે જ્યારે તમે સમાજના એક આગેવાન તરીકે સતત કહેતા હોય કે ભાઈ યુવાઓ રાજકારણમાં આવો, ધીરે ધીરે યુવાઓ રાજકારણમાં આવી રહ્યા છે, તમારી ટીમ પણ મોટી થઈ રહી છે, બોલી રહ્યા છે લોકો ખુલીને, કેવું લાગે? ખરેખર સમાજ માટે આનંદની વાત એ જ કહેવાય કે સમાજના જે યુવા ચહેરાઓ છે સમાજ માટે કંઈક અવાજ ઉઠાવે, સમાજ માટે લડે ને એનાથી સમાજને કંઈક ફાયદો થાય. પણ ખરેખર આ આપણી એક ફરજ છે અને ફરજના ભાગ રૂપે આપણે સમાજ માટે જે પણ કંઈ કરીએ તો એ ફરજના ભાગ રૂપે આપણે તે કરીએ છીએ. પણ ખરેખર રાજનીતિમાં જાવ કે સામાજિક કાર્યો કરવા, બરાબર, આજે તમે જે મંત્રી પદની જે વાત કરી, બરાબર, મને ખરેખર કાલે એક પોસ્ટ જોઈ દિવ્યેશભાઈ, મને હાસ્ય આવતું હતું કે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હવે ઉપમુખ્યમંત્રી બનશે. એટલે મને ખરેખર હાસ્ય એવું આવ્યું કે તમે માંગણી કરો છો તો ઉપમુખ્યમંત્રી માંગણી શેના માટે કરો છો ભાઈ? આ સમાજમાં સૌથી વધારે વોટિંગ છે, સૌથી વધારે વસ્તી છે, સૌથી વધારે ટેક્સ ચૂકવે છે, તો તમે ઉપમુખ્યમંત્રીમાં કેમ અટકીને બેસા છો? આ ખરેખર આ કોળી સમાજ મુખ્યમંત્રીનો 100% દાવેદાર છે. આઝાદી પછી અત્યાર સુધીમાં આ કોળી સમાજને કેટલું પ્રભુત્વ આપવામાં આવ્યું? તમે માત્ર તમારું સ્થાન નીચે બેસાડવામાં આવે તેવું ના હોવું જોઈએ. કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનતા હોય તો અમને આનંદ છે ભાઈ, બને મુખ્યમંત્રી. હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી બનતા હોય તો અમને આનંદ છે. પરસોત્તમભાઈ બનતા હોય તો અમને આનંદ છે. ખરેખર સમાજનો દરજ્જો જ્યાં હોવો જોઈએ ત્યાં ખરેખર સમાજને પહોંચવાની જરૂર છે. પણ મુખ્યમંત્રી બન્યા પછી, કેબિનેટ બન્યા પછી સમાજની મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે તમે ખરેખર અવાજ ઉઠાવશો ખરા? આ મહત્વનો પ્રશ્ન છે. આજે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમારું કોઈ સાંભળતું નથી. આજે આ સમાજનો કઈ રીતે ઉપયોગ થાય છે તેનું હું ઉત્તમ ઉદાહરણ આપું. ઉત્તર ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના લોકો ઓબીસી વર્ગીકરણ માટેની દોડ લગાવે છે, તો તેનાથી સમાજને જે નુકસાન થાય છે તેના બાબતે ખરેખર સમાજના આગેવાનો આવવું જોઈએ. ઓબીસી વર્ગીકરણ તમે હિસ્સા માટે 20% જે માંગો છો
બરાબર. તો તેનાથી તો ખરેખર સમાજને નુકસાન થાય છે. કોળી અને ઠાકોર સમાજને ઓબીસી સમાજના વિરોધી તમે બનાવવા માંગો છો. તો આ જે નેતૃત્વ સમાજના જે લોકો કરી રહ્યા છે તે ખરેખર કોણ કરી રહ્યું છે અને ભાજપના ઈશારે થાય છે, આ તો પણ સમજવાની જરૂર છે. કોળી સમાજ હંમેશા ઓબીસી સમાજને સાથે રાખીને ચાલવાનો વ્યક્તિ છે. એટલે ઓબીસી વર્ગીકરણનો જે મુદ્દો છે તે ખરેખર ઓબીસી સમાજના ભાગલા પાડવાનો મુદ્દો છે. તે હું આ ગુજરાત તકના માધ્યમથી કહેવા માંગુ છું. તો ખરેખર સમાજના જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે અવાજ તમારે ઉઠાવવો પડે. જે શિક્ષણથી સમાજનો વિકાસ થાય તો શિક્ષણના જે ભરતીમાં અન્યાયો થાય છે, ગૌણ સેવા પસંદગીમાં થાય. તમે જો શિક્ષણ ધામ બનાવવા માટે અમુક ચોક્કસ જ્ઞાતિઓને 100 કરોડથી વધારે ફાળવણી થાય છે. અમુક સાંસદો જે ભાજપમાં રહેલા છે તે અમુક ચોક્કસ સમુદાયને 50-50 લાખની ફાળવણી કરે છે. તો ભાઈ કોળી સમાજમાં પણ સાંસદો છે, નથી છે જ. તો તેને કઈ ભાઈ પ્રોટોકોલ લડે છે, આપો ને. પરિવર્તન શિક્ષણ ધામ ચાલે છે, બીજા ઘણા બધા શિક્ષણ ધામો ચાલે છે, આપો. તમારી જે ગ્રાન્ટ છે તે ખરેખર પ્રજાના ટેક્સના પૈસાથી ચાલે છે. જો બીજા સાંસદો અમુક ચોક્કસ જ્ઞાતિઓના વિકાસ માટે જો 50-50 લાખ ફાળવતા હોય તો ભાઈ તમને શેના ઝાટકા લાગે છે ભાઈ? તમે ખરેખર સમાજના મતથી ત્યાં પહોંચ્યા હોય તો તમે પણ આપો ને સમાજને 50 લાખ, 1 કરોડ. શા માટે તમે નથી આપતા? તમને મુખ્યમંત્રી બનાવે છે, ઉપમુખ્યમંત્રી કદાચ બનાવે, તમને કેબિનેટનું ખાતું આપે તો શેના ઉપર આપે છે? તમને કોળી સમાજમાંથી તમે આવો છો તેનાથી તમને ટિકિટ આપે છે ને તેનાથી તમને મંત્રી પદ આપે છે. એટલે આ છે ને હવે યુવાનો ખરેખર જાગૃત થઈ રહ્યા છે, બરાબર. એટલે ખરેખર જેમ જેમ સમાજ જાગૃત થશે, જેમ જેમ યુવાનો જાગૃત થશે, બરાબર, ત્યારે ખરેખર યુવાનો જ રાજકીય ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર આગળ આવવાના છે. એટલે હું તો એમ કહું કે સમાજના જોરે અને સમાજના મતે જો તમને ધારાસભ્ય બનતા હોય, તમે કેબિનેટ મંત્રી બનતા હોય, તમને એવી ઈચ્છા હોય કે અમે ઉપમુખ્યમંત્રી બનવાનું, અમારા મુખ્યમંત્રી બનવું છે, તો ખરેખર સમાજના કામ કરો. જો સમાજના કામ નહીં કરો તો આવનારા દિવસોમાં સમાજ હવે જાગૃત છે, તમને પણ ઉકેડીને ફેંકી દેશે. અને કોઈ સત્તા પક્ષને એવી કોઈ હવા હોય કે અમે આ ઓબી સમાજ કે આ કોળી સમાજને માત્ર સાચવી લેશું એના 2-3 આગેવાનોને, તો ભાઈ તમારા મનનો વહેમ છે. જેથી આ સમાજ વાસ્તવિક જાગૃત થશે તેથી તમારી સત્તાને બરાબર ક્યાંય ઉખેડીને ફેંકી દેશે. બરાબર, આ ધ્યાનમાં રાખવું પડશે. જી ધાર્મિકભાઈ. ચિરાગભાઈ, એક વાત કહો કે હું તમને એક કોળી સમાજના વ્યક્તિ તરીકે જ પૂછી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, દરેકની આપણે વાત કરતો, પણ અત્યારે ભાજપની વાત કરીએ. સત્તાધારી પાર્ટી છે એટલા માટે, અને એમાં દરેક હોદ્દાનું મહત્વ હોય. સત્તામાં છે એટલે કામ પણ ઘણા થતા હોય ને સમાજને વધુ ઉપયોગી થઈ શકે એવું આપણે માનીએ છીએ. પ્રદેશ પ્રમુખનો હોદ્દો છે તો છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા છે ભાજપમાં કે ઓબીસી ચહેરો આવી શકે છે. કોળી સમાજના પણ ઘણા નામો ચર્ચાય છે, જેમ કે ભારતીબેન શિયાળનું નામ ચર્ચાનું, રાજેન્દ્ર ચુડાસમાનું નામ ચર્ચાનું, એટલે આ પ્રકારે હીરાભાઈનું પણ એક સમયે નામ ચર્ચાનું. તો શું એને લઈને સમાજમાં કોઈ વાતો ચાલતી હોય, કોઈ નેતા કહેતા હોય કે ભાઈ આની માટે કામ કરો, આ પ્રકારની એક મુહિમ ચલાવો, આ પ્રકારનું એક સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચલાવો, એવી કોઈ વાતો ચાલે છે કે ભાઈ આના થકી આપણે ઉદ્ધાર કરી શકીએ? એક વખત પ્રયોગ આ પણ કરી લઈએ. જી ધાર્મિકભાઈ, હું તો સ્પષ્ટપણે કહું કે ભાજપનો જે ઇતિહાસ આપણે જોઈએ ને, ગુજરાતમાં જ્યારથી ભાજપ આવી છે ત્યારથી અત્યાર સુધી હું તો ચોક્કસપણે સ્પષ્ટ શબ્દમાં કહું કે ભાજપ સરકાર અમુક ચોક્કસ જ્ઞાતિઓની કંપની છે અને એના સમુદાયના વિકાસ માટે તે બનેલી છે. આજે જીપીએસસી માં પણ 450 થી વધારે હાઈકોર્ટમાં કેસો પેન્ડિંગ છે. સરકાર ધારે એને એ આંદોલન કરે, બરાબર, એનું રિઝલ્ટ આપે, એ ધારે ને એવું રિઝલ્ટ આવે. અત્યારે ભાજપ ત્યાં લોકશાહીનો જે દેશ છે એમાં લોકશાહી નથી. આ પોતાની મનમાનીથી, પોતાની મરજીથી એને જે કરવું હોય ને એ પોતે સ્વતંત્ર રીતે કરી શકે છે. તમને એક ઉદાહરણ આપું. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમુદાય હોય, મોટો હોય કે સૌથી વધારે વસ્તી હોય કે સૌથી વધારે વોટ બેંક હોય, તે સમુદાયને ખતમ કરવાનું જો કોઈ મોટું કાવતરું હોય આ ભાજપ સરકારે કર્યું છે. કઈ રીતે? કે તેને શિક્ષણ, કોઈ પણ સમુદાયનું શિક્ષણ ખતમ કરી નાખો એટલે સમુદાય ખતમ. આજે 6000 થી વધારે સરકારી સ્કૂલોને તાળા મારી દીધા. એટલે આ કોળી અને ઓબી સમાજનું શિક્ષણ આ લોકોએ ખતમ કરી નાખ્યું. પછી બીજું તમે જોયું કે આજે ભાજપના રાજમાં
કોળી સમાજને શું મળ્યું? એક પણ મુખ્યમંત્રી નહીં, ક્યારેય ગૃહમંત્રી નહીં, ક્યારેય સારું ખાતું નહીં. ઉપર જાતા સરકારી સ્કૂલોને તાળા, કોળી સમાજના જે લોકો આંદોલનકારીઓ છે તેના ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. તો પૂરતા પ્રમાણમાં બજેટ નહીં, કોળી અને ઠાકોર વિકાસમાં તેને શું આપી દીધું સમાજને? આ લોકો એટલી હોશિયારી કરતા હોય તો કોળી અને ઠાકોર સમાજ તો ઠીક, ઓબીસી એસસી એસટી ના જેટલા પણ નિગમો છે, કેમ ભાઈ તમે શું આપ્યું? માત્ર ભીખ આપી છે. બાકી લઈ આવો ઈડબ્લ્યુએસ બિન અનામત આયોગ નિગમ તમે લઈ આવો, તેને કેટલું આપ્યું છે તે તપાસ કરો. તે સમુદાયને કેટલા મુખ્યમંત્રી અત્યાર સુધીના બન્યા તે તપાસ કરો. ગૃહમંત્રી અત્યાર લગીના કોણ બને છે તે તપાસ કરો. માત્ર ને માત્ર સત્તા પક્ષના જેટલા પણ ઓબીસી સમાજના રાજકીય આગેવાનો છે તેનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાકી તેનું કોઈ પણ જાતનું કઈ ત્યાં વજૂદ નથી અને કોઈ પણ જાતના ત્યાં નિર્ણયો લેવામાં સમાજને હિતે શું કોઈ પણ નિર્ણયો લેવામાં આવતા નથી. માત્ર ઉપયોગ માત્ર પગ લૂછણ્યા કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પષ્ટપણે. બાકી ભાજપ જ્યારથી આવી છે ત્યારથી કયા સમુદાયનો વિકાસ થયો છે તે ઓન રેકોર્ડ છે. તમારામાં તેવડ હોય તો આંકડા જાહેર કરો. આ ગુજરાતમાં કેટલા ક્લાસ 1 અને 2 અધિકારીઓ છે, કેટલા સચિવો છે, નિગમના ચેરમેન કોણ બનીને બેઠું છે, જાહેર કરો તમારામાં તેવડ હોય તો. પણ નહીં કરે, કેમ કે ઓબીસી એસસી એસટી સમાજના લોકોનો આ લોકોએ માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. અને મને તો જરાય એવી આશા નથી કે સત્તા પક્ષમાંથી મુખ્યમંત્રી બનાવે, કદાચ બનાવે પણ સમાજના મૂળભૂત સમસ્યાઓ માટે કદાચ મુખ્યમંત્રી બની જશે ને તો સમાજની મૂળભૂત સમસ્યા માટે તેની એવી ટેવ નથી કે અવાજ ઉઠાવી શકે. જે ધાર્મિક એટલે પ્રદેશ પ્રમુખ બને કે મુખ્યમંત્રી બને એ કોઈ ફરક પાડશે નહીં, એ જ કહેવું છે તમારું? 100% બરાબર. અને ખરેખર જો એની આવડત હોય કે અમે કે અમારો મુખ્યમંત્રી બની જાય તો મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી કે અધ્યક્ષ પદ માટેની માંગણી જ ન હોય, વોટથી માગવું જોઈએ કે નહીં આપો તો સરકાર પડી જશે. છે તેવડ કોઈનામાં? એક ભાજપનો એક ઓબીસી નો આગેવાન એવો બતાવી દો કે સાથી ઠોકીને એના પક્ષને કહી શકે કે અમારો મુખ્યમંત્રી બનવો જોઈએ કે અમારો અધ્યક્ષ બનવો જોઈએ. નહીં આપો ને તો કાલથી અમારા રાજીનામા અને તમારી સરકાર અમે પાડી દેવું. છે કોઈનામાં તેવડ? એક કોઈનામાં તેવડ નથી. એટલે એ બધી છે ને ઉપર સલી વાતું છે, કોઈનામાં પાણી છે નહીં. એ દિવેશભાઈ તમે કહેશો કે આટલી ઘટનાઓ બની, કેટલાયના મોત થયા, કેટલા પર હુમલા સામે આવ્યા, એક બધા ભેગા થયા, કેટલાય લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાથે પ્રહારો કર્યા, ચીમકી આપી, પણ 27માં શું? કારણ કે જો કોળી સમાજ ફરે ને તો આખા સૌરાષ્ટ્રનું રાજકારણ ફરી જાય. આમાં સામા પવન જેવું કઈ હોતું જ નથી. કોળી સમાજ જે દિશામાં ચાલશે ને પવન એ દિશામાં વિયો જવાનો છે. આ ભવિષ્યની વાત છે ધાર્મિકભાઈ. અને કોળી સમાજ કઈ દિશામાં ચાલવાનો છે તો જે કોળી સમાજના પ્રશ્નોની જે વાત કરશે, કોળી સમાજના મૂળભૂત મુદ્દાઓની, હક અધિકારોની જે વાત કરશે, અને માત્ર કોળી સમાજના નહીં પણ તમામ પછાત સમાજો, ઓબીસી એસસી એસટી સમાજના હક અધિકારોની વાત કરશે. બરાબર. કોળી સમાજ હવે જે પહેલા જે માત્ર લાગણીમાં આવીને, આવેશમાં આવીને કે આની સાથે તો અમારે બાપ દાદાના સંબંધો હતા ને અમે વર્ષોથી એમને ત્યાં વાહિદું કરતા હતા, હાથીપણું કરતા હતા એટલે એને મત આપવા પડે, એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કોળી સમાજના યુવાનોએ ઉખાડીને ફેંકી દીધી છે. એટલે મેં કીધું એમ કે હવે તો દરેક યુવાન જાગૃત થઈ ગયો છે. યુવાનોના હક અધિકારની, દરેક પછાત સમાજના લોકોની પીડાની જે મૂળભૂત પ્રશ્નો છે, પાયાના પ્રશ્નો છે, શિક્ષણ, આરોગ્ય જેવા એ પ્રશ્નોની વાત કરશે. કોળી સમાજ એની સાથે રહેશે અને કોળી સમાજ જેની સાથે રહેશે એનો પવન થઈ જવાનો છે. એટલે સામા પવન કોળી સમાજને ક્યારેય ગયો નથી, ક્યારેય જવાનો નથી. જે આ સ્માર્ટ નેતાની આવી બધી ઓળખ હોય. હવે દિવેશભાઈ છે ને પૂરા નેતા બની ચિરાગભાઈ સાથે વાત કરીએ. ચિરાગભાઈ, આ બાબતે તમે શું કહેશો? અને સાથે એ પણ ઉમેરી દેજો કે બોટાદ છે, સાવરકુંડલા છે, ધારી છે, એવી બેઠકોમાં કઈક નવા જૂની કરવા જઈ રહ્યા છો? હું દિવેશભાઈની સાથે પૂરેપૂરી વાતમાં સહમત છું કે હવે પેલા જેવું નથી રહ્યું કે લાગણીના સંબંધોને લીધે મારા બાપ દાદા આમાં હતા તો અમારે આમાં જ મત આપવાના. બરાબર. હવે એ બધું નીકળી ગયું છે ને હવે સમાજ જાગૃત થઈ ગયો છે. અને ખરેખર હું તો કોઈ રાજકીય પક્ષમાં નથી પણ સમાજ હિતે છું અને બંધારણને હક અધિકારોથી જે ચાલતા હોય જે યુવાનો, પછી કોઈ બી પક્ષમાં હોય, અને ખરેખર અમે એના સપોર્ટમાં છીએ. પણ આવનારી 2027 ની જે તમે વાત કરો તો હું સ્પષ્ટપણે કે જે લોકોએ આ કોળી સમાજનો દાવ લીધો છે ને અને પાડી તો દેવાના છે, ફાઇનલ છે.
જે લોકોએ માત્ર ને માત્ર આ કોળી સમાજનો મતનો ઉપયોગ કર્યો, પછી અમારો ખુદનો રાજકીય નેતા હોય કે આ સત્તા પક્ષ હોય ને એક વખત એની ઓકાત બતાવી દેવાની છે. કેમ કે જેને લીધે આ સમાજ વધુમાં વધુ જે પછાત થઈ રહ્યો છે તે બહુ ગંભીર બાબત છે, અને એ છે ને અમને આયા લાગે છે. એટલે આવનારા દિવસોમાં ને તમે જે ધારી મગજ સ્વામી જે વાત કરો તો એ સ્વાભાવિક છે, વર્ષો થયા સૌથી વધારે કોળીનું મતદાન છે. આવી 15 સીટો એવી છે, હા 15 સીટો તો એવી છે કે જ્યાં કોળીને કોઈ ગણતર નથી થતી. બરાબર, કોઈની ટિકિટ જ નહીં, સૌથી વધારે વોટિંગ હોવું જોઈએ ત્યાં. બરાબર, એટલે અમારી તો એવો પ્રયત્ન છે કે આ જે સીટો છે ત્યાં કોળીનો ઉમેદવાર જ આવીને વિધાનસભામાં જાય, અને કોળીના ટેકા વગર તો આ લોકોની સરકાર બનવી જ ન જોઈએ. અને એવા યુવાનો ને એવા ચહેરાઓ વિધાનસભામાં જાય તો કાલે ઉઠી સર્વે સમાજને સાથે રાખી દરેક સમાજના હક અને અધિકારો અને ભાગીદારીની વાત કરે. બસ આ જ અમારો હેતુ છે કે આ દેશ બંધારણથી ચાલવો જોઈએ, બંધારણથી ઉપરવટ જઈને નહીં. આ જે તાનાશાહી ચલાવે છે તે તાનાશાહી હોવી જોઈએ નહીં. જી ધાર્મિકભાઈ. જી આપ બંને અમારી સાથે જોડાયા. તમે જુઓ કે આ બધું આમ તો છે ને બહુ વહેલું છે. આમ તો હું તમને બંનેને એ પણ પૂછી શકું કે તમે ક્યાંથી લડશો 27માં બંને, પણ બહુ વહેલું છે. સમય આવે ત્યારે આપણે એ પણ ચર્ચા કરશું. કારણ કે તમે જુઓ કે સમાજમાં આ પ્રકારના નેતાઓની જરૂર છે, સમાજમાં આ પ્રકારના લોકોની જરૂર છે, રાજકારણમાં પણ એવા લોકોની જરૂર છે. કારણ કે રાજકારણમાં તમે જુઓ ને તો પોલિટિકલ પાર્ટીઓમાં કોણ સારું બોલી શકે ને એ ગોતવા જવું પડે. સારા સારા આગેવાનો હોય પણ બોલવા માટે કોણ આવશે ને એ પણ ગોતવા જવું પડે. એટલે હવે ધીરે ધીરે યુવાનો આવી રહ્યા છે, એટલે સારું છે. કારણ કે હવે જે યુવાનો આવે છે એ તૈયાર હોય છે, એને સારું બોલતા આવડતું જ હોય છે. તમે બસ એને માયક આપો એટલે મસ્ત બોલે એ લોકો. જોઈએ આવનાર સમયમાં શું થાય. તમે બધા મિત્રો 27માં શું કરો છો, બાકી ચર્ચા કરતા રહીશું. ધન્યવાદ જોડાયા બદલ. તો આપણે અલગ અલગ મુદ્દે કોળી સમાજના આગેવાનો સાથે વાત કરી. યુવા આગેવાનો સાથે વાત કરવાનો એક ધ્યેય એ જ હતો કે એમના સમાજમાં શું ચાલી રહ્યું છે. વાત એ છે કે શું વિચારી રહ્યા છે લોકો, આપણને ખબર પડે. પોલિટિકલ પાર્ટીઓના મોટા નેતાઓ સુધી એક મેસેજ જાય કે ભાઈ શું વાત ચાલી રહી છે, એમના એક નિર્ણયથી શું એમને નુકસાન થઈ શકે છે, એક નિર્ણયથી શું ફાયદો થઈ શકે છે. આ પ્રકારની સ્થિતિ છે. તમે જુઓ કે હીરાભાઈ સોલંકી આવ્યા, બધા મળ્યા. એક પ્રકારનો મેસેજ તો છે, પ્રકારનો સંદેશ તો છે તે કે હજુ પણ સમાજમાં એ જ પ્રકારની એકતા છે, એ જ પ્રકારના લોકો જોડાયેલા છે કે ભાઈ ભલે કોંગ્રેસ હોય, અલગ અલગ પક્ષ હોય, પણ સમાજનું કામ હશે તો ભેગા હશું. એટલે આ પોલિટિકલ પાર્ટીઓ માટે ચિંતાનો એક સંકેત કહી શકાય. કારણ કે એમને પણ આગળના સમયમાં એવા વ્યક્તિઓને સાથે રાખવા પડશે, એવા વ્યક્તિઓને સાચવવા પડશે કે જે કોળી સમાજ સાથે જોડાયેલા હોય અને કોળી સમાજ ના મોભી હોય. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. કુંવરજીભાઈ ઉપમુખ્યમંત્રી બને છે કે નહીં, પોતાનું પદ જાળવી શકે છે કે નહીં. બીજી વાત એ છે કે પ્રદેશ પ્રમુખમાં બીજેપીમાં શું કોઈ કોળી ચહેરો આવે છે કે નહીં. કોળી સમાજમાં જે કુરિવાજો છે એ દૂર કરવા માટે ખરા અર્થમાં નેતાઓ કેટલું બોલે છે. જે રીતે ચિરાગ ઝાલાએ વાત કરી કે અલગ અલગ પૈસાની ફાળવણી હોય છે, તેને લઈને કોણ બોલે છે, ક્યારે બોલે છે, એ પણ જોવું રહ્યું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.